થરાદના લાખણી પંથકમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોના હકનું અનાજ ગેરકાયદેસર રીતે સગેવગે થતું હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી અને હવે એ ચર્ચાઓ હકીકતમાં બદલાતી જોવા મળી છે। લાખણી તાલુકાના જડિયાળી ગામે ગ્રામજનોએ રંગે હાથ કાળા બજારીઓને ઝડપી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ગરીબોના હકના અનાજને કાળા કારોબારમાં ફેરવવાની આ ઘટનામાં પોલીસ કાફલો અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। લાખણી તાલુકાના જડિયાળી ગામમાં ગરીબો માટેની સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ગેરકાયદેસર રીતે બહાર જતું હોવાની ગ્રામજનોને લાંબા સમયથી શંકા હતી। આ શંકાના આધારે ગામના કેટલાક જાગૃત યુવકો સસ્તા અનાજની દુકાનના સંચાલક પર નજર રાખી રહ્યા હતા। આ દરમિયાન તેમને બાતમી મળી કે કાલે સસ્તા અનાજનો મોટો જથ્થો વાહન ભરીને ધાનેરા તરફ લઈ જવામાં આવવાનો છે। આ બાતમી સાચી હોવાનું ત્યારે સામે આવ્યું જ્યારે જડિયાળી ગામના એક પિકઅપ વાહન ચોખાનો જથ્થો ભરીને ધાનેરા જવા નીકળ્યું। ગ્રામજનોએ તાત્કાલિક સજાતા દાખવી અને ગામની સીમ પાસે જ આ પિકઅપ વાહનને અટકાવ્યું। વાહન ચાલકની પૂછપરછ કરતા તેણે આડા આવડા જવાબો આપતા શંકા વધુ મજબૂત બની ગઈ। ત્યારબાદ યુવકોએ તરત જ લાખણી પોલીસ અને મામલતદારને જાણ કરી। માહિતી મળતા જ લાખણી પોલીસ અને મામલતદાર એમડી ભાવસાર ઘટના સ્થળે દોડી આવ્યા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી। સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું અને ચોખાનો જથ્થો કબજે લેવામાં આવ્યો। મામલતદારે તાત્કાલિક કાર્યવાહી કરતા કબજે કરાયેલો ચોખાનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો છે અને સસ્તા અનાજના કાળા કારોબારમાં સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં વાહન ચાલક ચોખા ભરેલા હોવાની અને તેને ધાનેરા લઈ જઈ રહ્યો હોવાની સ્વીકારી રહ્યો છે, પરંતુ બચાવમાં ગલ્લા તલ્લા કરતા જવાબો આપી રહ્યો છે। એટલું જ નહીં, સસ્તા અનાજની દુકાનના સંચાલક રમેશભાઈ પણ ઘટના સ્થળે દોડી આવીને વાહન ચાલકના સમર્થનમાં ઊભા રહી ગ્રામજનો પાસે ગાડીની ચાવી આપવાની દલીલો કરતા જોવા મળે છે। જુઓ તે વિડીયો। પણ આ રમેશ હમણાં તાકો રમેશભાઈ આ ધોનેરા માલ લાવે છે તમારા ઘરેથી ભરેલો ચાવલ ને બીજા આ પાર્ટી કરી ને આ પાર્ટી ખુદ કરી ધોનેરા ભરી ગાડી ગઈ ચાવી ચાલો પણ આ માલ લાય છે તો અમારા ઘરે ધોનેરા ચાવલ ભરીને આ ગોમનો ન જો જાય ચાવી તો હાલો પણ પેલા તમે કહો કે આ માલ થાય છો એમ કહો ચાવલ ની ભરેલી ગાડી ચો થાય ધોનેરા બારોબાર માલ તમે વેચો। આ પાર્ટી ખુદ કરીને કે ધોનેરા માલ દાયરો છે પાર્ટી તમે કીધું કે ના કીધું બોલો ઘરનો હોય કે ન હોય તમે કીધું શું કે આ માલ બારોબાર ધોનેરા જાય છે તમે કીધું કે ના કીધું કહો તમે કીધું કે ના કીધું પેલા પ્રશ્નનો જવાબ આલો તમે કીધું ને લો આ રમેશભાઈ આ કીધું આ બારોબાર ગાડી તમારા ઘરેથી ભરાયેલી અનાજની ભરાયેલી ધોનેરા જાય છે વેચવામાં। આ તમે મંચ કને આલો આ વેચવા માટે તમને આલ્યું છે ચાવી આલું તો પેલા વાત કરો ચાવી આલું તો થોડો વાત છોડો તમે પકડવાની વાત મત કરો। તમે આ ગાડી જાય છો અને તમે બારોબાર માલ ભરાયો છો એ વાત કરો। તમે હેડો ચો ભરાયા બારોબાર માલ કહો અને આ તમે કેમ પર લઈને તમારો હોમે આવ્યા છો। આ તમારી ગાડીનો નંબર શીખે છે આ તમારી ગાડીનો નંબર પણ છે બ્રો પણ આ માલ વેચાય કેવી રીતે બારોબાર ઈકો મને તમે પેલા એનો જવાબ આલો મને। આ માથે કયો માલ કોઈ કયો વેચવાનો આ માલ બધો કહો બોલો। આ ગાડી પેક ભરેલી પડી બોલો આ પિકઅપ ભરેલો પડ્યો અંદરથી બતાવો તમને આખી ગાડી ભરેલી એટલે આ ગાડી ભરેલી છે આખી અંદરથી જોઈ લો। આ અંદર કેમ પર આવ્યું તમારું સામે। આ ઘટના ફરી એકવાર ગંભીર સવાલ ઉભો કરે છે કે ગરીબોના હકના અનાજ પર ડાકા પાડનારા આવા કાળા બજારીયાઓ સામે અત્યાર સુધી કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી અને શું આ એકલી ઘટના છે કે પછી આખા પંથકમાં અનાજ માફિયાનું મોટું નેટવર્ક કાર્યરત છે। હવે જોવાનું રહ્યું કે તપાસમાં કયા નામો બહાર આવે છે અને તંત્ર ખરેખર ગરીબોના હકનું અનાજ બચાવવામાં કેટલું કડક વલણ અપનાવે છે। આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। આ વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર કરો અને જોતા રહો સ્વમાન। નમસ્કાર।